ધડ એવા ગીરમાં કપાઈ રહ્યા છે આંબા। ખેડૂતોને ઓછું ઉત્પાદન મળતા આંબા પર કરવત ફેરવી। સામાન્ય રીતે ઉનાળો આવતા આંબા પર લટકતી કેરીઓ જોઈને ખેડૂતો અને કેરી રસિયાઓ ખુશખુશાલ થઈ જાય, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની આંબાવાડીઓમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે ચિંતાજનક છે। ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે। આંબાને પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતાં મજબૂર બનેલા ખેડૂતો આંબા કાપી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા। આ 2-3 વર્ષથી બહુ ખેડૂત બગીચા કાપે છે। ખેડૂતોને ઉત્પાદન મળતું નથી ને જમીન પેક થઈ જવાના હિસાબે બીજું કોઈ વાવેતર કરતા નથી। એના હિસાબે બગીચાથી હારીને ખેડૂત કટિંગ કરવાનું ચાલુ રાખે છે। એમાં 15 વર્ષ થયા તો કોઈને આવતું જ નહીં બગીચામાં, એટલે સારી જમીન હતી એમાં 30 વીઘાનો બગીચો જનરલ કાપી જ નાખ્યો જમીનમાંથી ને। અત્યારે એમાં મગ અડદ વાવ્યા છે અને શેરડી વાવી, અને એક બગીચો અત્યારે નવીનીકરણ હાલે છે 12-13 વીઘાનો, એટલે એમાં એ હતા 80 વર્ષના ઝાડવા। બગીચો 17 વીઘાનો બગીચો કપાઈ રહ્યું, કટિંગ થઈ રહ્યું છે। આ બગીચાનું કટિંગ કરીને એમાં ખુલ્લી ખેતીનું ઉત્પાદન લેશું, જેથી કરીને વળતર મળી રહે, સારા ભાવ મળે તો ખુલ્લા વળતર મળી રહે છે। છેલ્લા 5-6 વર્ષથી કટિંગનું પ્રમાણ વધારે વધ્યું છે। છેલ્લા લગભગ દર વર્ષે 200-300 વીઘા બગીચાનું કટિંગ થતું હશે।